ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શરમજનક ને કલંકરૂપ ઘટના બની. સત્તામાં બેઠેલા મુખ્યમંત્રી નેતાઓ વિરોધ નોંધાવવા ધરણા પ્રદર્શન પર બેઠા અને કોની વિરુદ્ધ તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા વિરુદ્ધ. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષ વિરુદ્ધ ધરણા કરે અને ગુજરાતની મીડિયા તો ટોટલી ભાજપના વેચાઈ ગયેલી જ છે. એવા વેપારીઓ મીડિયા ચલાવે છે જે પોતાના ધંધા માટે થઈને મીડિયા દ્વારા સત્તાધારી પક્ષ ભાજપ અને એના નેતાઓની ચમચાગીરી કરે છે. એટલે આ લોકોના સવાલ નથી કરતા કે તમને શરમ નથી આવતી કે સત્તામાં બેસીને વિપક્ષ સામે ધરણામાં બેસો તો સારા નહીં લાગો. હવે ધરણા પર કેમ બેઠા? તો રાહુલ ગાંધીએ અમેરિકામાં એક સ્ટુડન્ટના સવાલના જવાબમાં કીધેલું કે સમાજમાંથી ભેદભાવ ખતમ નહીં થાય ત્યાં સુધી અનામતને ખતમ ના કરી શકાય. એમનું કહેવું હતું કે જ્યારે ભારતમાં અનામતની દ્રષ્ટિએ નિષ્પક્ષતા થશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારીશું, પણ અત્યારે એવું નથી. હવે આ વાતમાં ભાજપે એમ કીધું કે રાહુલ ગાંધી દેશમાંથી અનામત હટાવવા માગે છે. કોંગ્રેસની મનસા અનામત ખતમ કરી દેવાની છે. એટલે ભાઈ રાહુલ ગાંધીએ તો દેશમાંથી ભેદભાવ ખતમ કરવાની વાત કરીને હકીકતમાં તો સમાજમાં ફેલાયેલા જાતિવાદને લીધે જ અનામત પ્રથા શરૂ કરવામાં આવેલી. ઐતિહાસિક અન્યાય, પછાત વર્ગનો ઉત્કર્ષ, જાતિગત ભેદભાવ, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે લાગુ કરવામાં આવેલી અનામત જો પોતાનો હેતુ સિદ્ધ કરી લે અને દેશમાંથી જાતિવાદના ભેદભાવ દૂર થઈ જાય તો પછી અનામત ખતમ કરી દેવાની વાતમાં ખોટું પણ શું છે? એટલે હવે સવાલ ભાજપના છે કે દેશમાંથી જાતિવાદ ખતમ થયા પછી પણ ભાજપ અનામત વ્યવસ્થાને યથાવત જ રાખવા માંગે છે. હવે આ ભાજપનો જો ઇતિહાસ જોઈએ તો 1984-85માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયેલા. એમાં પોતાનું અસ્તિત્વ ઊભું કરવા જે તે સમયે મથતી ભાજપ કે એના નેતાઓનો ક્યાંક ને ક્યાંક ટેકો હતો. અનામતના દૂષણ અને કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે અનામત લાવીને બરબાદી કરી એવી વાતો કરનારા આજે કહે છે કે કોંગ્રેસ અનામત વિરોધી છે અને અનામત હટાવવા માગે છે. અમે જ અનામતના રક્ષક છીએ. અમે છીએ ત્યાં સુધી અનામતને કોઈ કંઈ જ નહીં કરી શકે. ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન પછી ઊભી થયેલી પાર્ટી આજે અનામતની હિતેચ્છુ અનામત પ્રેમી બની ગઈ છે. ભાજપના વિરોધ પ્રદર્શનમાં બેઠેલા ભાજપના નામે જીતીને આવતા કહેવાતા નેતાઓ લોકોમાં હાસ્યાસ્પદ બની ગયા છે. ગુજરાતની પબ્લિકની મેન્ટાલિટી જોઈએ તો અહીંયા અનામતમાં આવતી જાતિના લોકો પણ અનામત વિરોધી વાત કરતા જોવા મળતા હોય છે. અનામત એ સેન્સિટિવ મુદ્દો છે અને ભાજપનો મતદાર વર્ગ તો મોટા ભાગે અનામત વિરોધી વિચારધારા ધરાવનારો છે. અને ત્યાં ભાજપ જો કોંગ્રેસના અનામત વિરોધી પોતાના અનામતની હિતેચ્છુ બતાવશે તેમાં પોતાનો જ બેઝ ગુમાવી દેશે. હવે એક જૂઠાણાના આધાર પર થયેલા અને હાસ્યાસ્પદ બનેલા ધરણાની જ વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા ભેગા થતા વિપક્ષીઓ, આંદોલનકારીઓ પોતાની માંગણી રજૂ કરતા સરકારી નોકરીના અરજીધારકો સહિત કેટલાય એવા કિસ્સા છે જેમાં એમના પર દમન ગુજારીના અટકાયત કરી લેવાય છે. ધરણા થવા જોઈએ. સત્તામાં બેઠેલા નેતાઓનું લોહી ઉકળવું જોઈએ. તો દાહોદમાં જે ઘટના બની છે એના પર લોહી ઉકળવું જોઈએ. ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં નવો બનેલો કે રિપેર થયેલો રસ્તો ગણતરીના દિવસોમાં તૂટી જાય છે એના પર, 10 ઇંચ વરસાદમાં પૂર આવી જાય ને શેરો પૂરમાં ડૂબી જાય છે એના પર, ડ્રગ્સ દારૂના વધેલા દૂષણ પર, રોડ રસ્તા પર વાતે વાહન અથડાવી ગુંડાગીરી કરતા તત્વો પર, બેફામ ડ્રાઇવિંગને સ્ટન્ટ કરતા તત્વો પર, હવે એમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિલેક્ટેડ કિસ્સા પરની કાર્યવાહી ના ગણાવવી, ટેક્સ ભરીને તૂટી જતા મધ્યમ વર્ગના મહિનાને અંતે કશું બચતું નથી એના પર, ગરીબ વધુ ગરીબના અમીર વધારે અમીર બનતો જાય છે સમાજમાં વધતી જતી આ ખાઈ પર, ગામડામાં પછાત વર્ગના વ્યક્તિ પર મૂછ રાખવા, વરઘોડો કાઢવા પર અત્યાચાર થાય છે એના પર લોહી ઉકળવું છે. પણ એના પર લોહી કેમ નથી ઉકળતું? અન્યાય, ભ્રષ્ટાચાર, કૌભાંડ અને સરકારી કામોમાં બેદરકારી જેવા કેટલાય મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા નીકળશો તો તમારી અટકાયત થઈ જવાની શક્યતા વધારે રહેશે. અને જે સત્તામાં બેઠેલા લોકો સામે વિરોધ રજૂ કરવા નીકળ્યા છો એ પોતે વિપક્ષ વિરુદ્ધ ધરણા પ્રદર્શન પર બેઠા હોવાની પણ શક્યતા રહેશે. પ્રજાના હિતની આ વાત પસંદ આવે તો શેર કરજો અને અમારા પેજને ફોલો કરીને જોડાયેલા રહેજો.